ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં હનુમાન જયંતિ નિમિત્તે નીકળેલી શોભાયાત્રામાં પોલીસ અને આયોજકો વચ્ચે વિવાદ સર્જાયો હતો। શોભાયાત્રામાં નિયમ કરતાં વધારે ડીજે વગાડવામાં આવતા પોલીસે બસ સ્ટેન્ડ પાસે શોભાયાત્રા અટકાવી દીધી હતી। ત્યારે હિન્દુ સંગઠનો દ્વારા શોભાયાત્રા માટે 5 ડીજેની મંજૂરી માંગવામાં આવી હતી। જોકે સ્થાનિક તંત્ર દ્વારા માત્ર 2 ડીજેની જ મંજૂરી આપવામાં આવી હતી। આમ છતાં શોભાયાત્રામાં 5 ડીજે જોવા મળી આવ્યા હતા, જેને લઈને પોલીસે નિયમોનું પાલન કરાવવા માટે શોભાયાત્રા અટકાવી દીધી હતી। તો આ દરમિયાન પોલીસ અને હિન્દુ સંગઠનોના પ્રતિનિધિઓ વચ્ચે લગભગ 10 મિનિટ સુધી ચર્ચા ચાલી હતી। તો અંતે નિયમોનું પાલન કરતા માત્ર 2 ડીજે સાથે શોભાયાત્રા આગળ વધી હતી। તો આ રીતે વિવાદનો સુખદ અંત આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।